और इस महल्ले के आगे वालों की जानिब से आज फूलकोशी का प्रोग्राम रखा गया है। सबसे पहले यहाँ के आगेवान हमने जो प्रेम थी लागणी थी तमे अमारी आखी पेनल नहीं बोलाया ये बदल पहला तो हूँ आ आयोजकोनो अने सौ तमाम आगेवानोनो हृदयपूर्वक आभार मानु छूं। हवे 14 होय के 15 होय આપણે ભેગા છે સાથે છે ને લગભગ તમને બધાને જ ખબર હશે કે વર્ષો પછી કોંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવાર આ વિસ્તારમાંથી જીતીને આવ્યા છે એટલે અમે બેઓ હું છું તીર્થભાઈ છે મારી બેન દીપાબેન છે અમે જાણી ચૂક્યા છે કે અહીંયા સમસ્યાઓનો ભરમાર છે અને તમારી પણ એટલી જ આશા અને અપેક્ષાઓ છે એ પણ અમે જાણીએ છીએ અને જે પ્રમાણે જનાદેશ આવ્યો છે જે પ્રમાણે તમે વોટિંગ કર્યું છે એ પ્રમાણે ચોક્કસ તમે પણ ત્યારે હવે આપણે આ વિસ્તારનો વિકાસ કરવો છે કામો કરવા છે દુઃખ એ બાબતનું છે કે અત્યારે મારી જોડે મારી બેન બંને બહેનો નીલમબેન ને પારુલબેન કેટલાક ભારતીય જનતા પાર્ટીએ નિમેલા એજન્ટોના કારણે ખોટી પાર્ટીને વોટ ગયા જેના પરિણામ સ્વરૂપે આ બહેનો હારી અમારા હિતેશભાઈ હાર્યા એ જ રીતે જાવેદભાઈ કોણ ઊભું રહ્યું કોણે ઊભું રાખ્યું એ હવે તમારે બધાને આવનારા દિવસોમાં સમજવાનું છે કે અમારા જ વિસ્તારના વિકાસમાં અવરોધ કરવા માટે એવા લોકોનો જે હાથો બન્યા છે એ લોકોને પણ એક મેસેજ આપજો કે તમે ગમે તેટલું ખોટું કરો પણ જ્યારે ઈશ્વરનો અલ્લાહનો જેની પર હાથ હોય છે ને તો કોઈને કોઈ તો જીતીને આવે છે તમારા ત્યાં 2 આવી છે એ તમારા બધાના વોટના બદોલત જ સીટો આવી છે અને તમને ખરેખર અભિનંદન આપું છું। તીર્થ પણ એકદમ યુવાન છે કામ કરવાની ધગસ છે બેન દીપાબેન શ્રીવાસ્તવ પરિવારમાંથી જે વર્ષોથી મધુભાઈની કામગીરી આપણે જોઈ છે મોટા કાકા એવા ચંદ્રકાંતભાઈની બી કામગીરીને એને પછી કામગીરી શીખી અને કામ કરે તમારી રજૂઆતોને વાચા આપે ને આગળ વધી શકે એવા 2 કાઉન્સિલર આપને મળ્યા છે। હું થોડો કમનસીબ એટલે છું કે 2 માંથી એક બેન પણ મારી સાથે હોત તો હજુ વજનદાર મારો અવાજ પણ થાત પણ કોઈ ચિંતા નથી બેઓ બહેનો 5 વર્ષ સુધી મારી સાથે જ રહેવાની છે। એ જ રીતે રાજુભાઈ બારોટો કે હિતેશભાઈ માછી એ પણ મારી સાથે અમારા મહેન્દ્રસિંહ બાપુ છે એ પણ અમારી સાથે રહેવાના છે। અમે તો અમારા વોર્ડમાં 5 ઉમેદવાર છીએ અમે પહેલેથી જ કહીએ છીએ કારણ કે રાજુભાઈનું ફોર્મ ખોટી રીતે રદ કરવામાં આવ્યું હતું અને પછી હિતેશભાઈ એ લડ્યા છે અમે 5 ઉમેદવાર કે આપ સૌનો આપના સમાજનો આશીર્વાદ અમને મળ્યા છે। હું જાણું છું કે આ બોર્ડર વસ્તુ કહીશ કે હવે હું તમારી છું ને તમે મારા છો। મેં એક જ વસ્તુ કીધી હતી જે તમે મને મત આપ્યું છે એનું ઋણ દીપા શ્રીવાસ્તવ ચૂકવશે અને એની શરૂઆત આજ સવારથી મેં કરી દીધી છે। જેટલા બી ઓફિસરો છે બધાને અહીંયા લાઈન પર લગાડી દીધા છે। બીજી જગ્યાએ કામો રોકાઈને રાખ્યા ખાડાઓ ખોદાયેલા રોકીને રાખ્યા અહીંયાના બી કામ પાસ થયેલા રોકીને રાખ્યા પણ આજથી શરૂ થઈ ગયા છે। જોડે જોડે એક વાત કહીશ કે હું બહુ નસીબદાર છું કે મને ખૂબ સારું પરિવાર મળ્યું છે ખૂબ સારું શિક્ષણ મળ્યું છે ખૂબ સારા સંસ્કાર મળ્યા છે અને કોંગ્રેસમાં જોડાઈને હાથ મજબૂત કરનારા આવા સરસ દિગ્ગજ આશીષભાઈ જોડે જોડે જાવેદભાઈ મારી બેન નીલમ શ્રીવાસ્તવ રૂપલબેન અને જેટલા બી આગેવાનો છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ।
અમે જોડે મળીને ચાહે વોર્ડ 15 હોય કે 14 હોય, અમને બસ કામથી મતલબ અને કામથી મતલબ. મને નથી ખબર ગ્રાન્ટ પાસ કેવી રીતે થાય છે, શું થાય છે, એવું નથી, બધી જ ખબર છે. અને હું ખુલ્લે આમ કહું છું કે આપણા મસ્જિદના જે બી કામો હશે આ દીપા શ્રીવાસ્તવ કરશે. याद है 7,400 वोट से आशीष भाई पीछे चल रहे थे. सेवा सदन में 7,400 यानी बहुत बड़ी बात है. फटाके आ गए थे, डीजे मंगा लिए थे बुचिए ने, लिख लेना बोला हूं बुचिया. और आप लोगों का तो चौथा राउंड खुला, बुचियों को गुच्छ लग गया. और 7,400 की लीड तो काटी, 1114 वोट ऊपर से दिए. जैसे 1111 का चांदला करते हैं ना, ये इतना बड़ा मैसेज. और 14 नंबर यानी गढ़ केवाय गढ़, भाजपનું ગઢ. કઈ ગાડી કોણ? ભૂપેન્દ્ર લાખાવાળા, કાળુભાઈ શુક્લા, બધા ખાટુઓ લાગી ગયા હતા મેદાનમાં. પણ તીર્થ બ્રહ્મભટ્ટ એટલે અમારામાં રાવ કહેવાય, અને મારી બેન દીપા એટલે મોરના ઈંડા ચીતરવાના ના હોય. અને જે તમે લોકોએ જે સહયોગ આપ્યો છે, आपने जो सहयोग दिया है, इंशाअल्लाह पूरी जिंदगी हमारे पे ऋण रहेगा, एहसान रहेगा. क्योंकि हम आप पे कोई एहसान नहीं करने वाले. आप टैक्स भर रहे हो, उसी का वर्तन दिलाने वाले. हम तो केवल माध्यम है, मीडियम है. लेकिन आपका भरोसा हमारे पे है, आपने हमें मत दिया है. और आप जानते हो कितनी बड़ी सल्तनत मैदान में आ गई थी, और आपने समझ लिया है. क्योंकि यहां जो लड़ाई थी ना, इंसानियत बचाने की थी, मानवता बचाने की लड़ाई थी. तो 12 बच्चों की कुर्बानियां आज अपने को जगा गई. 2 बहनें और 12 बच्चों, यानी मैं कहता हूं 2 आंखें 12 हाथ आज बराड़ा को जगा के गई. और यही क्योंकि अपना जो रिजल्ट देखा है ना, अब टीवी देख के पछता रहे, बाकी के 17 वोट वाले पछता रहे हैं कि हमने भी इनके जैसा किया होता तो हमने कोई सल्तनत नहीं मांगी थी. हमने नहीं बोला था कि हम कैबिनेट बनाएंगे. हमने केवल एक ही चीज बोली थी, मैंने और आशीष भाई ने, हम विरोध पक्ष मजबूत बनाएंगे.